ઉપલેટામાં મતગણતરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે। અહીં કુલ 36 બેઠકોમાંથી 22 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થતા અહીં ભગવો લહેરાયો હતો। ઉપલેટામાં સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ચાલી હતી, જેમાં નગરપાલિકાની 36 બેઠકો પરથી ભાજપની 22 બેઠક પર જીત થઈ હતી, તો કોંગ્રેસને ફાળે 6 જેટલી બેઠકો આવી છે અને બેઠક પર અપક્ષનો વિજય થયો હતો, તેમજ AIM-IM ના ઉમેદવારની એક બેઠક પર જીત થઈ છે। ઉપલેટા નગરપાલિકા ચૂંટણી મતગણતરી શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ છે અત્યારે, અને તમામ વ્યવસ્થા સુચારુ રૂપે અગાઉથી જ આપણે ગોઠવેલી હતી। એ મુજબ આજે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી અહીંયા પૂરી જાહેર કરવામાં આવેલી હતી। આ તકે તમામ મતગણતરી સ્ટાફ, વ્યવસ્થામાં રોકાયેલા તમામ વિભાગ અને સ્ટાફનો અમે આભાર માનીએ છીએ અને મતગણતરી અત્યારે પૂરી જાહેર કરીએ છીએ। ઉપલેટા નગરપાલિકા ચૂંટણીમાં 5 બેઠક બિનહરીફ થઈ હતી। આ નગરપાલિકામાં ભાજપની જીત થતા ઢોલ નગારા સાથે સરઘસ કાઢીને વિજેતા ઉમેદવારોને વધાવવામાં આવ્યા હતા। સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।